મિડલ ઈસ્ટના સંઘર્ષમાં સુરતના કાપડ ઉદ્યોગ પર ધીમું પડી ગયું હતું અને ઉદ્યોગકારોને રોજનું 100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. હજારો વર્કરો આર્થિક સંકટમાં મુકાયા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે કાચા માલના ભાવમાં વધારો થયો છે. કારણ કે ટેક્સટાઇલ યુનિટોને પોતાનું કામકાજ 24 કલાકથી ઘટાડીને 12 કલાક કરી લીધું છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા અનુસાર ઉદ્યોગોને દરરોજ અંદાજે 90 થી 100 કરોડનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલના પ્રોસેસર્સ એસોસિએશન ખર્ચ ઘટાડવા માટે અઠવાડિયાની 7 દિવસને બદલે માત્ર 5 દિવસ જ એકમો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય કટોકટી પહેલા સુરતમાં રોજનું 7 કરોડ મીટર કાપડ બનાવતું હતું, જે હવે ઘટીને 50% રહી ગયું છે. કાપડ ઉદ્યોગ અત્યારે બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. આયાતી કાચા માલ અને યાર્નના ભાવમાં 35% વધારો થયો છે અને કોલસાના ભાવ વધવાથી પ્રોસેસિંગ ખર્ચ પણ વધ્યો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.